વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી ઉમા પાર્ક સોસાયટીમાં ઘર કંકાસમાં પતિનો પત્ની પર હુમલાનો આક્ષેપ, આત્મહત્યા. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી ઉમા પાર્ક સોસાયટીમાં ઘરેલું કંકાસે લોહિયાળ વળાંક લીધો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. પતિએ પત્નીના ગળા પર કટર વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ પતિએ ગળો ફાંસે ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્નીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ઉમા પાર્ક સોસાયટીમાં દંપતી વચ્ચે લાંબા સમયથી ઘરેલું વિવાદ ચાલતો હતો. ઘર કંકાસ દરમિયાન પતિએ પત્નીના ગળા પર કટર વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ તેણે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્નીની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સમગ્ર મામલે પોલીસે વિવિધ પાસાઓની તપાસ શરૂ કરી છે.